મિત્રો આપણે આવ્યા છે ખાણ જોવા. તો કાંઈ જો ભાઈ ખાણ કેટલી ઊંડી છે ને મિત્રો. ગાડી ભરાઈ રહી છે આપણી, જોઈ શકો છો. ને માલ છે ને ભાઈ ભીનો માલ છે આ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે હર્ષદ, જોઈ શકો છો. માતાજીના દર્શન તમે કરી લો ભાઈ સેટેથી. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર થઈ જશે ભાઈ મસ્ત મજાનું. એ પણ આપણે જો પ્લાન્ટેથી જ એ લોકો જો હવે છે ને બચ્ચામાં નાસ્તો કરી લઈએ. ને 8 વાગ્યાનું કીધું છે ભરવાનું. અત્યારે 7:30 થયા છે, 8 વાગ્યા આવી છે લોકો. તો વેઇટ કરીએ છીએ ત્યાં લગીમાં નાસ્તો કરી લઈએ. આપણે ક્યારથી નાસ્તો લાવ્યા હતા, નાસ્તો કરી લઈએ ને પછી જઈએ છીએ ભાઈ ભરવા. તો ત્યાં આવે લોકો પછી ભરવા જાય છે. તમને ઉપરથી નજારો બતાવી દઈ કેવી રીતે છે બધું. મતલબ આમ બાવરિયાનું એવું જંગલ વિસ્તાર જેવું છે. તો એ તમને બતાવી દઈએ મને થોડીક વારમાં. નાસ્તો કરી લઈએ પહેલાં, પછી બતાવી ભાઈ. મિત્રો આપણે આવ્યા છે ખાણ જોવા. તો કાંઈ જો ભાઈ ખાણ કેટલી ઊંડી છે ને. આ બધું પડેલું છે ફેંકોડા જો ઓલે પણ પડેલા છે. જોઈ શકો છો કેવી રીતે ખાણ ઊંડી છે. આપણી ગાડી ભરવાની છે. ઈટાસી વાળા ભાઈ આવ્યા નથી, આવશે પછી આપણે ભરવાનું છે. બાકી અહીંયા આવી રીતે છે બધી, જોઈ શકો છો. ખાણમાંથી માલ કાઢે છે. તો મિત્રો આપણે આ માલ ભરવાનો છે ભાઈ, જોઈ શકો છો. કંઈક માલ છે આપણે અહીંથી લઈ જવાનું છે. પાણા બધું મિક્સિંગમાં છે. એની માઇસની ગાડીઓ હાલે છે ભાઈ. અંદર ખાણી એટલી ઊંડી છે, તમને બતાવી હમણાં. ત્યાંથી ભરીને આવે છે અંદરથી, એ ઉપર ખાલી કરે છે. આપણે છે ને ઈટાસી ભાઈ ડીઝલ નાખવા ગયું છે, એટલે વેટ કરીએ છીએ થોડોક. વેટ કરી પછી આવી જાય પછી ભાઈ ભરવાનું થાય. 9 વાગી જાય એવું લાગે છે મને. ગાડી છે ને ઓલી ઉપર ફસાઈ ગઈ. ઉપર પણ જો અહીંયા ખાલી કરી નાખી છે. એવા ગાડી છે બોંધા કમાનમાં 10 વ્હીલ કાંઈ ના ઘટે પણ એટલે ખોતી જાય. અહીંયા ડમ્પિંગ કરી નાખી દઉં. ડ્રાઈવર ભાઈઓને છે ને આ ભૂલ એક ઠાઠું પેક છે તો આખી ડમ્પિંગ કરી નાખી ગાડી. હવે પેલું જો ઠાઠું એકદમ ત્યાંથી ગાડી બેઠેલી. હવે છે ને પછી ડમ્પિંગ કરે છે. એટલે છે ને આ છે ને મતલબ રિક્સ વધારે કેમ કે ખબર છે, પાણો વસારે વાહે આવી ગયો હતો એ ગાડીમાં. ડાલું ખુલ્લું નહોતું એટલે માલ છે ને બધો પાછળ જાય ને અને ભરેલો મતલબ ભરેલો જાય એટલે ગાડી પલટી મારવાનું બહુ કરે. ખાલી થઈ રહી છે અત્યારે હવે. ગાડી હાફ થઈ ગયેલી છે ભાઈ. 4 ટાયર ખોટી ગયા છે. આગળથી ઊંચી થાય છે ગાડી ભાઈ. ઊંચી થઈ જાય આગળથી. નીકળી ગયો ભાઈ. મિત્રો 9 વાગે ઈટાથી આવ્યું છે. 8 વાગ્યાની વાત છે. કલાક થઈ ડીઝલ નાખવામાં. જોઈ શકો છો અત્યારે આવ્યું છે. મિત્રો ગાડી ભરાઈ રહી છે આપણી, જોઈ શકો છો. ને માલ છે ને ભાઈ ભીનો માલ છે. આ ચોટી જાય એવું એવી રીતે માલ છે ભાઈ. કેમ કે સૂકો માલ નથી, વરસાદ થઈ ગયેલો છે ને એટલે થોડોક ભીનો છે. ક્યાંય મજૂર પણ કામ કરી રહ્યા છે, જોઈ શકો છો. પાણા છે ને ભાંગે છે, મોટા પાણા હોય ને ભાંગે છે એ લોકો. થોડો ફૂકો ને થોડો ભીનો ને એવી રીતે છે ભાઈ. ઓકે અત્યારે વાતાવરણ છે ને ભાઈ કાંઈ ઘટે નહીં. મસ્ત મજાનું ભાઈ, જોઈ શકો છો કેવું વાતાવરણ છે. આવી રીતે છે ને ભાઈ આપણે હોડે ગાડી લગાડવી પડે સાઈડમાં. ઈટાસી આવી રીતે ઉપર હોય ને તો આવી રીતે હોડે લગાડવી પડે ગાડી. તો ગાડી છે ને હરખી ભરાઈ જાય. આમ દેખાય ને ઉપર હોય ને એટલે મશીન ઉપર હોય ને એટલે દેખાય ચોખ્ખું. એટલે આમ એક બાજુ ન ભરાય એમ.
આપણે ભાઈ ભરીને નીકળી જશે, કમ્પ્લીટ થઈ ગયું વજન બધું. રોઈટી પણ લઈ લીધી છે, જોઈ શકો છો. અત્યારે આવા રસ્તામાં જઈ રહ્યા છીએ આપણે, મતલબ રોડ અહીંથી થોડોક જ આખો છે, તમે જોઈ શકો વાહન જાય છે, આખું નથી. મતલબ રોડે ચડી જાય પછી આગળ સીધો આપણે દ્વારકાવાળા રોડ ઉપર ચડી જવાનું છે. આ પહેલાં જામનગર વાળો હાઈવે છે, પછી દ્વારકા વાળો હોય છે. થોડોક છે, વાંધો નહીં આવે. 15-17 કિલોમીટર છે ખરાબ, કાપી નાખીએ પછી ચડી જાય ભાઈ હાઈવે. મિત્રો રોડ ઉપર ટ્રાફિક જોઈ શકો છો તમે. અહીંયા છે ને પ્રોગ્રામ છે, એની હિસાબે ટ્રાફિક બહુ જ જામ છે. ત્યાં જો કેટલી ટ્રાફિક છે. આપણે છે ને ભાઈ આમ જવાનું છે, અંદરની સાઈડ જવાનું છે. થોડીક ઇકો ગાડી નીકળે ની સાઈડ જવાનું છે, પણ આ વાહન પૂરા થાય ને પછી આપણી ગાડી અંદર જાય. કેમ કે એ બાજુ છે ને બહુ લાઈન છે, 3 કિલોમીટર જેવી લાઈન છે. આમ પણ લાઈન થઈ જશે ને આમ પણ એટલી લાઈન છે, એટલે થોડુંક વેટ કરવું પડશે. મિત્રો એટલી ટ્રાફિક જામ છે ને, આપણી ગાડી છે ને સાઈડમાં ગાડી 4 રસ્તા પેક છે. આમ ભાઈ 5-6 કિલોમીટર જેવી લાઈન છે. અત્યારે તો આપણે ગાડી અહીં રાખી દીધી સાઈડમાં, કેમ કે ગાડી નીકળે એમ જ નથી. હા, સિંગલ પટ્ટી રસ્તો છે, વાહનો બહુ જ આવે છે. મિત્રો 11 વાગી ગયા છે, હજી ટ્રાફિક જોવો ભાઈ, આટલી ને એટલી ટ્રાફિક, હજી ફૂલ જામ છે એમ. મતલબ 11 થોડુંક નોર્મલ પીડ્યું છે, પણ હવે આ હજી વાહન કાંઈ નીકળે ને તો આપણી ગાડી જઈએ કે આપણે સ્ટાર્ટ કરી દીધી છે. કેમ કે એરબેર ભરીને કમ્પ્લીટ રાખીને તો ટ્રાફિક મોડી પડે ને તો જવા જ દેવાની છે, એવી રીતે છે. એ છે ટ્રાફિક કેટલી કે ભાઈ અહીંયા છે ને સોકડી પડે છે ને એની હિસાબે સામું છે ને બંધ કરી દીધું છે, એની હિસાબે બધા ટ્રાફિક થઈ જાય છે. જોઈ છે ભાઈ ટ્રાફિક ત્યારે મોડી પડે છે. મિત્રો રાત્રે છે ને આપણે આ કંપનીમાં ભરવા જવાનું હતું. આપણે આ કંપની ભરવામાં અહીંયા જ આવ્યા હતા ભરવા મતલબમાં, પણ અહીંયા છે ને ફોટો પૂરો થઈ ગયો, ફોટા સિસ્ટમ થઈ ગઈ, એટલે ફોટો પૂરો થઈ ગયો. દરવાજો છે ને ભાઈ બહુ ખબર આવે છે, જોઈ શકો છો. ચાલુમાં અત્યારે તો આપણે કંઈ કરતા નથી, પણ આ ચાલુમાં છે ને દરવાજો ખુલી ગયો છે. આમ જો હા ભાઈ પાછો ખુલી જાય. હવે ઘડી ગાળે ને ખુલી જાય છે, લોક ખરાબ થઈ ગયો છે મતલબમાં, એવી રીતે છે. બાકી તો જો આપણે જઈ રહ્યા છીએ, કંપની તો તમને બાજુમાં દેખાય. કેન્સલ થઈ ગઈ, આપણે તો ભરીને નીકળી જા. નગર રાતે ભરી નીકળી જા, પણ આ જયાનું કેન્સલ થઈ ગયું એટલે થોડુંક ઓલું કહેવાયું. જો રાત્રે રેસ્ટોરન્ટ ગયું ને અહીંયા જ ગયું આગળ, આપણે અહીંયા ગાડી રાખીને ઊભા હતા. હોટલ છે ત્યાં રાત્રે આપણે અહીંથી હોટલે જમીને મોબાઈલ ચાર્જિંગ કરીને પછી નીકળ્યા હતા ભાઈ. ગાડી તો ખુદેલી પડી છે ને અહીંયા, હવે નીકળી નથી. હવે દરવાજો પાછો ખુલી ગયો. રોક છે ને ભાઈ હાવ ખરાબ થઈ જશે. ગાડી ખુદેલી છે ને જેમને પડી છે. આપણે આ ટ્રાન્સપોર્ટેથી ડયો લેવાનો હતો, ટ્રાન્સપોર્ટેથી કાંઈ મેર ન આવ્યો તો ગાડી ખુદેલી છે. તો ચાલો મિત્રો, જે દિવસના છે એટલે ભાઈ મજા આવે છે. માધવપુર ફરવા જાવ આપણે, એટલે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. માધવપુર ને બધું તમને કરો તો જાય, મજા આવશે કાયદેસર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે હર્ષદ, જોઈ શકો છો. માતાજીના દર્શન તમે કરી લો ભાઈ સેટેથી, દર્શન તમે કરાવી દો ઝૂમ કરીને. નવું મંદિર બનાવેલું છે ને એ મંદિર છે અમે ઓલે આપણે થોડી દૂરમાં છે, ડેકોડામાં છે. ઉપર જૂનું મંદિર તો દેખાઈ રહ્યું છે તમને. અહીંયા અત્યારે ભાઈ વ્યૂ કાયદેસર છે, મસ્ત મજાનો એક નંબર, કાંઈ ઘટે નહીં, જોઈ શકો છો. અહીંથી ભાઈ સમુદ્ર લાગુ છે, બધું લાગુ પડી જાય. આ બધું તો પાણી ભર્યું ને દરિયાનું જ પાણી ભર્યું છે, જોઈ શકો છો. ભાઈ પોરબંદર પહોંચી જાય ને આપણે છે ને ભાઈ એમાં જો મળી ગયું મસ્ત મજાનું. જો ઉડાન પડી રહી છે અત્યારે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય માધવપુર, મહાદેવના દર્શન કરી લો ભાઈ. કાયદેસર થઈ ગયા ના દર્શન ભાઈ. આપણે પહોંચી જશે માધવપુર ને હવે જવાનું છે આપણે ફરવા. આપણે હાથમાં છે આ જોવો ને તમે, બાંધી દીધું છે હાથ. આ દરવાજો છે ને ભાઈ રહેતો નથી, આમ બાંધીએ તો તૂટી જાય છે. એટલે અમારે દરવાજો ખાલી હાથમાં પકડી રાખેલ છે, આમ પરવેલ છે. અને પછી આગળ અહીંયા ઊભી રાખશું ને ત્યારે બાંધી દેવું. બાકી તો હવે જઈએ છીએ આપણે મેરે ફરવા. આમ મેરો જ કહેવાય આપણા માટે તો. મેરો હોય જ હમણાં 4-5 દિવસ ચાર લગભગ, ત્યારે પૂરો થઈ ગયો. ત્યારે આપણે છે ને ગાડી સાઈડમાં રાખી દેવાની છે, બસ પડી છે ને ત્યાં પછી જઈએ છીએ આપણે ફરવા. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે દરિયાના કિનારે. ભાઈ અત્યારે તો એટલે બધી કંઈ રાઈડર ને એવું કંઈ હાલતું નથી બધું, કેમ કે અત્યારે પબ્લિક બધી છે ને સાંય ગળી ગયું છે. ભાઈ દરિયો ભાઈ કાંઈ ઘટે નહીં. એવું ભાઈ એક નંબર.
હા હા એ ભાઈ કાયદેસર ભાઈ મજા આવે કાંઈ ઘટે નહીં. એક નંબર ઠંડો ઠંડો પવન આવે છે ભાઈ. ત્યારે જોઈશું બધા પબ્લિક એટલું બધું કઈ છે નહીં. આપણે પેલા ઓલી ત્યાં ત્યારે બહુ હતું. હા ભાઈ નજારો કાયદેસર હો ભાઈ કાંઈ કરે મસ્ત. કાંઈ ઘટે ભાઈ કમેન્ટ કરી દો. ગાડી આવે જો ભાઈ ફરવા જવું હોય તો કહેજો. કેવી રીતે મસ્ત મજાના શણગાર કર્યા ટીંગલા બધી. બસ આવી જાકે ફરવા તો ભાઈ જોઈ શકો છો. હા કેમ બેઠા છે દાદા. તો મિત્રો આપણે જઈ રહ્યા છે ગાડીએ કે રખડીને વ્યવા છે. અહીંયા ભાઈ નજારો કાયદેસર મજા આવે પછી ફરવા જવા. પવન પણ એટલો છે ઠંડો પવન આવે છે. મિત્રો આપણે સોમનાથ પહોંચી ગયા છે. 2 કિલોમીટર સોમનાથ બતાવે અહીંથી તમે જોઈ શકો છો. ને ભાઈ અત્યારે છે ને નો સ્ટોપ આવી લેવા ગાડી આપણી કાંઈ ઘટે જ નહીં. જોઈ શકો છો 60 ને 65 ને 70 ને એમ જ. કેમ કે ટાઈમ છે ને ઓછો થઈ ગયો આપણી પાસે હાવ. ગાડી આગે જ રાખ્યા છે. બાકી જોઈ શકો છો સોમનાથ હાઈવે પર આપણે બ્રિજ ઉપર ચડી રહ્યા છે. સોમનાથ બ્રિજ છે. બાકી એનો નજારો જો ભાઈ કાંઈ ઘટે. બિલ્ડિંગ પણ કેમ છે એક નંબર બિલ્ડિંગ છે ભાઈ કાંઈ ઘટે નહીં. નજારો જોવો તમે. સોમનાથ દાદાના પાછા દર્શન કરાવી દઈએ આપણે ભાઈ.